હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? અને કેવું ચાલી રહ્યું છે આપનું બાયોલોજી? ઓકે દીકરાઓ, તો લાસ્ટ લેક્ચર્સ પર તમે જે કમેન્ટ્સ કરેલી હતી થોડી ઘણી જોઈ છે, અને એક વસ્તુ જે તમને મારા લેક્ચર્સમાં થોડીક મિસિંગ લાગે છે એ છે ઇન્સ્પિરેશનલ કોટ્સ. તમને કંઈક ને કંઈક ઇન્સ્પિરેશન જોઈએ છે. તો દીકરાઓ, ઇન્સ્પિરેશનની આપણે વાત કરીએ તો ટેક ઇટ એઝ અ ચેલેન્જ. કોઈ પણ વસ્તુ જે તમારાથી ના થતી હોય તો તમારે એને ચેલેન્જની જેમ લેવાનું છે. દાખલા તરીકે મારી વાત કરું તો 12 સાયન્સ પાસ કર્યું, અને 12 સાયન્સ પછી પપ્પાએ ફ્રીડમ આપી દીધી કે આર્ટ્સમાં જવું હોય તો આર્ટ્સમાં જાઓ, કોમર્સમાં જવું હોય તો કોમર્સમાં જાઓ, અને સાયન્સમાં જવું હોય તો સાયન્સમાં જાઓ. એટલે આટલું બધું એમ ફીલ થઈ ગયું કે પપ્પાએ આર્ટ્સ અને કોમર્સમાં જવા કહી દીધું. કેમ? મારી કેપેસિટી નથી સાયન્સમાં જવાની. એટલે પછી આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ કે ના પપ્પા, આવું કીધું છે ને તો હવે તો સાયન્સ જ લઈશ. અને બીજો, પપ્પાને પછી સાયન્સ લીધું ત્યારે એમ થયું કે હવે તો ડોક્ટર બનવું જોઈએ. તો મને પહેલેથી MBBSમાં રસ નહોતો, તો પપ્પાને બીજો પાછો ફરી એક પ્રોમિસ કર્યો કે ભાઈ આપણે ડોક્ટર તો બનીશું. Those two wonderful letters અહીંયા દેખાય, અહીંયા નથી લખેલું છે, મોનિકા મેમ જ નામ લખ્યું છે, બટ પપ્પાને પ્રોમિસ કરેલું હતું કે ડોક્ટર મોનિકા પટેલ એવું નામ તમને દેખાશે, એ પ્રોમિસ તમને આપું છું. તો ભાઈ એની માટે પછી રસ્તા શોધ્યા કે આપણે BSc પછી MSc કરવાનું છે, MSc પછી PhD કરવાનું છે, અને PhD કર્યા પછી આપણે બની જઈશું ડોક્ટર મોનિકા પટેલ. તો આપણે કોઈ પણ વસ્તુને જે આપણાથી ના થતી હોય કે આપણે અચીવ કરવી હોય તો આપણે એને એઝ અ ચેલેન્જ લેવાનું છે. એઝ અ ચેલેન્જ લઈને બહુ જ કોન્ફિડન્ટલી એની પાછળ આપણે કામ કરવાનું છે, એની પાછળ મંડી પડવાનું છે, લાગી જવાનું છે, અને બીજો કોઈ થોટ આપણે આવવા દેવાનો નથી કે આ થશે કે નહીં એવો ક્વેશ્ચન માર્ક કે એવી શંકા આપણે આપણા મનની અંદર આવવા દેવાની નથી. તો દીકરા, આ વસ્તુથી તમે એક ઇન્સ્પાયર થઈ શકો છો. બીજી વાત કરીએ આપણા લેક્ચર રિલેટેડ દીકરાઓ, તો થોડુંક ઓછું સમજ આવશે તો ચાલશે. થોડુંક ઓછું સમજ આવશે તો ચાલશે, પણ ખોટું સમજશો તો નહીં ચાલશે. બરાબર છે ને દીકરાઓ? કે જેટલી બધી વસ્તુઓ તમને ભણાવું છું તો તે બધી જ તમને સમજ પડવી જોઈએ. થોડીક ઓછી સમજ પડે તો વાંધો નહીં, એ PPT પર તમારે એ સ્લાઇડને ટેગ કરીને અને ક્વેશ્ચન પૂછી લેજો. બરાબર ને? એ પણ એટલું જ જરૂરી છે કે ઓછું સમજ આવશે તો ચાલશે, પણ ઊંધું સમજશો તો નહીં ચાલશે, અને ધારી લેશો તો પણ નહીં ચાલશે. આપણે ધારવાનું નથી. જે પણ તકલીફ તમને પડે છે, જે પણ કંઈ તમને નથી સમજ પડતી, પ્લીઝ આસ્ક દીકરાઓ, એ બધા જ પ્રશ્નોના જવાબ તમને મળશે. ઓકે દીકરાઓ, આગળ વધીએ આજના લેક્ચરની અંદર. તો આજના લેક્ચરની અંદર દીકરા આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છે. ચેપ્ટરનું નેમ તમે અહીંયા જોઈ શકો છો, આપણું પર્યાવરણ. જ્યારે આપણે પર્યાવરણની વાત કરીએ તો એક એવો ટોપિક કે કદાચ એક્ઝામમાં ના વાંચ્યું હોય ને તોય એમાંથી પ્રશ્નો આવે તો લખી શકીએ, અને ઘણી વખત ગપ્પાઈ મારી શકીએ. કેમ કે આપણે જીવિત છે, આપણી આજુબાજુના પર્યાવરણની અંદર આપણે રહીએ છીએ, આપણે એને ફેસ કરીએ છીએ ડે ટુ ડે લાઈફમાં. આપણે ઘણા બધા સજીવો સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ, એટલે પર્યાવરણ એટલે શું આપણને ખબર છે. આર એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે જે જગ્યાએ આપણે રહીએ છીએ, આપણે કયા જૈવિક અજૈવિક કયા ઘટકો સાથે આપણે રોજ દિનચર્યા આપણી જ્યારે આપણે વિચારીએ છીએ તો ભાઈ નેચર સાથે આપણે ડીલિંગ કરીએ છીએ, ઘણા બધા સજીવો સાથે આપણે ડીલિંગ કરીએ છીએ, તો એ જ આપણું એન્વાયરમેન્ટ છે. તો દીકરા બસ ખૂબ જ સહેલું ચેપ્ટર છે. આ ચેપ્ટર આપણે ભણવાનું છે. પર્યાવરણની આપણે વાત કરીએ તો હમણાં તો ખૂબ હાઇલાઇટેડ છે, કેમ કે પર્યાવરણની સમસ્યાઓ પણ આપણે એટલી જ બધી ઊભી કરી છે. ઔદ્યોગિકરણની વાત કરીએ તો જ્યારે ઔદ્યોગિકરણ આગળ વધે છે તો તેની સાથે પોલ્યુશનની આપણે વાત કરીએ, પ્રદૂષણની આપણે ચર્ચા કરીએ તો પ્રદૂષણ પર એટલું જ થાય છે. તો આપણે ઘણી બધી પર્યાવરણની સમસ્યાઓ પણ જાણીએ છીએ. પ્લાસ્ટિકની ખાસ કરીને આપણે વાત કરીએ દીકરાઓ, તો પ્લાસ્ટિક એક એવું વેસ્ટ આપણે બનાવી રહ્યા છે કે જેનું આપણે વિઘટન કરી શકતા નથી, કે બહુ ઇઝીલી એ ડિગ્રેડ થઈ શકતું નથી, અને એટલા માટે પ્લાસ્ટિક એક સમસ્યા બની ગયું છે. ખરેખર પ્લાસ્ટિક કોઈ સમસ્યા નથી, પણ આપણે એને સમજી વિચારીને એનો વપરાશ નથી કરતા, એટલા માટે પ્લાસ્ટિક એક સમસ્યા છે.
તો દીકરાઓ પર્યાવરણ એટલે શું? તો જે જગ્યાએ આપણે રહી રહ્યા છે, આપણી જે આજુબાજુના જે સજીવો છે, જે જૈવિક ઘટકો છે, જે અજૈવિક ઘટકો છે, એમની સાથે આપણે જે આંતરક્રિયા કરી રહ્યા છે એને જ આપણે પર્યાવરણ કહીએ છીએ. આગળ વધીએ દીકરા. તો આજના સેશનની અંદર આપણે શેની ચર્ચા કરીશું? નિવસન તંત્ર. નિવસન તંત્ર અને તેની અંદર કયા ઘટકો છે એ આપણે જોઈશું. દીકરા, નિવસન તંત્રની જ્યારે આપણે ચર્ચા કરીએ તો નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રને આપણે કહી શકીએ ઇકોસિસ્ટમ. કે એન્વાયરમેન્ટની આપણે વાત કરીએ, પર્યાવરણની આપણે વાત કરીએ, તેની અંદર નિવસન તંત્ર શું છે? તો નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ, એન્વાયરમેન્ટની અંદર આપણે જ્યારે ચર્ચા કરીએ નિવસન તંત્ર, તો નિવસન તંત્ર શું છે, તેનાથી બનેલું છે? તો જેમ તમને કીધું કે નિવસન તંત્રની અંદર બે ઘટકો આપણને જોવા મળે છે. કયા કયા ઘટકો જોવા મળે છે? એક જૈવિક ઘટકો આપણને જોવા મળે છે અને બીજા અજૈવિક ઘટકો આપણને જોવા મળે છે. હવે આ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એટલે શું? તો જ્યારે આપણે જૈવિક ઘટકોની વાત કરીએ તો આપણે કોઈ પણ સજીવની ચર્ચા એની અંદર કરી રહ્યા છે. એ પ્રાણી હોઈ શકે, મનુષ્ય પણ એની અંદર આવે છે, માનવ, અને તેની સાથે સાથે વનસ્પતિ. વનસ્પતિ પણ એની અંદર આવે છે. તો શું છે? પ્રાણી એટલે કે એનિમલ્સ, માનવ એટલે કે હ્યુમન્સ, અને વનસ્પતિ એટલે કે પ્લાન્ટ્સ. તો આ બધા જ શું છે? આ બધા જ સજીવ છે. આ બધા સજીવો આપણને જૈવિક ઘટકોની અંદર જોવા મળે છે. જ્યારે આપણે નિવસન તંત્રની વાત કરીએ, કોઈ પણ જગ્યાની ચર્ચા કરીએ, તમે ઇમેજિન કરી લો કોઈ પણ વસ્તુ, કોઈ પણ એવી જગ્યા, તો ત્યાં તમને પ્રાણી પણ જોવા મળશે. ચાલો દાખલા તરીકે આપણે વાત કરીએ, બગીચામાં જતા હશો ને, આમ તેમ ફરવા રાતના જતા હશો ને આંટો મારવા, તો ભાઈ શું દેખાય છે બગીચાની અંદર? તમને પ્રાણીઓ, કદાચ પ્રાણી તો નહીં પણ આપણને વનસ્પતિ તો ચોક્કસપણે દેખાય છે. મનુષ્ય પણ આપણને જોવા મળે છે. ઝીણા ઝીણા કીટકો આપણને ત્યાં જોવા મળે છે. નાના નાના ઇન્સેક્ટ્સની આપણે વાત કરીએ, જીવાતની આપણે વાત કરીએ, તો એ બધા આવે છે પ્રાણીઓની અંદર. તો એ આપણને ત્યાં જોવા મળે છે. તો તે નિવસન તંત્રનો એક ઘટક છે. શું છે બેટા? એ જૈવિક ઘટકો. જૈવિક એટલે કે લિવિંગ. જૈવિક એટલે શું થાય દીકરાઓ? લિવિંગ એટલે કે સજીવ. અને અજૈવિક ઘટકો, લિવિંગ, તો એનું વિપરીત શું થાય છે? ઓપોઝિટ શું થાય છે? તો અજૈવિક ઘટકો એટલે કે નોન લિવિંગ. તો જે લિવિંગ નથી એને આપણે કહી શકીએ છીએ અજૈવિક ઘટકો. જે સજીવ નથી પણ સજીવને જીવિત રાખવા માટે એ ખૂબ જ અગત્યનું છે, તો એવા ઘટકોને આપણે કહી શકીએ અજૈવિક ઘટકો. તો દીકરાઓ, અજૈવિક ઘટકોની અંદર શું આવી શકે છે? તો એની અંદર આવી શકે છે માટી, સોઇલ, હે ને? માટી એટલે કે સોઇલ. તો સોઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે ભાઈ માટી ના હોય તો આપણે આ વનસ્પતિની ચર્ચા કરીએ, આપણે પ્લાન્ટ્સની ચર્ચા કરીએ, તો પ્લાન્ટ્સ કેવી રીતના ઉગી શકે? અને પ્લાન્ટ્સ જ ના હોય, વનસ્પતિ જ ના હોય, તો પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે? અને પ્રકાશ સંશ્લેષણ નહીં થાય તો આ પ્રાણી કેવી રીતના જીવી શકશે? શક્ય છે? બિલકુલ શક્ય નથી. મનુષ્ય કેવી રીતના જીવશે? શક્ય છે? બિલકુલ અશક્ય છે. સો માટી એ એક અજૈવિક ઘટક છે. બીજું શું હોઈ શકે દીકરાઓ? તાપમાન એટલે કે ટેમ્પરેચર. તો તાપમાન ખૂબ જ અગત્યનું છે દીકરાઓ. ભાઈ જેટલા પણ પ્લેનેટ્સ છે, જેટલા પણ ગ્રહ છે, બધા જ ગ્રહોમાંથી ફક્ત ને ફક્ત પૃથ્વી ગ્રહ પર જ જીવન પોસિબલ છે. સો વાય સો? કેમ એવું છે? કેમ કે એનો તાપમાન એવો છે કે જ્યાં આ બધા જ સજીવો રહી શકે છે. એટલે
પૃથ્વી ગ્રહ પર આપણને જીવન જોવા મળે છે, જીવન શક્ય છે. એનું કારણ છે કે એનો જે ડિસ્ટન્સ છે, સૂર્યની વાત કરીએ તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ એક્ઝેક્ટ ડિસ્ટન્સ છે એના તાપમાનને મેન્ટેન રાખે છે અને એની સાથે સાથે એના પર સજીવો પણ જીવી શકે છે. તાપમાનની આપણે વાત કરીએ તો ખાસ કરીને તાપમાન શેના કારણે મેન્ટેન રહેતું હોય તો પૃથ્વીની વાત કરીએ, પૃથ્વીની આજુબાજુ આપણને એક ગેસનો લેયર જોવા મળે છે. એ લેયરને આપણે એટમોસ્ફિયર કહીએ છીએ અને એના કારણે તાપમાન જે છે પૃથ્વીનો એ જળવાઈ રહે છે. તો તાપમાન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તાપમાન વધી જાય કે ઘટી જાય તો કદાચ પ્રાણીઓ છે, વનસ્પતિ છે, મનુષ્ય છે એનું જીવન અશક્ય બની શકે છે. ઓકે, નેક્સ્ટ છે દીકરાઓ પાણી. પાણીની આપણે વાત કરીએ એટલે કે વોટર. સો વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણું જે શરીર છે એ શરીરની અંદર 90% આપણને વોટર જોવા મળે છે. બ્લડની વાત કરીએ, રુધિરની વાત કરીએ, રુધિરની અંદર અમુક કોષો આપણને જોવા મળે, WBC, RBC, અને એની સાથે સાથે શું જોવા મળે? પ્લાઝમા જોવા મળે ને. અને પ્લાઝમાની અંદર મેઇન ઇન્ગ્રેડિયન્ટ શું છે? તો એ છે પાણી. ખૂબ જ અગત્યનું છે. આપણને થ્રસ્ટ લાગે છે ને, પ્યાસ લાગે છે, ક્યારે લાગે છે? રુધિર જ્યારે ઘટ થઈ જાય છે ત્યારે બ્રેન પાસે મેસેજ પહોંચે છે અને આપણને તરસ લાગે છે એટલે આપણે પાણી પીએ છીએ. ક્યાં જાય છે? બ્લડની અંદર જાય છે, રુધિરની અંદર જાય છે અને એની જે ફ્લુઇડિટી છે, એનો જે ફ્લો છે એને મેન્ટેન રાખવાનું કામ કરે છે. તેમજ ઘણી બધી પ્રક્રિયાઓમાં આપણને પાણીની જરૂર પડે છે. તો આ છે દીકરાઓ બધા અજૈવિક ઘટકો. તો નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રની અંદર આપણને જૈવિક અને અજૈવિક ઘટકો જોવા મળે છે અને આ જૈવિક અને અજૈવિક ઘટકો બંને એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. શું ક્રિયા કરે છે? તો જેમ તમને કીધું દીકરાઓ કે કોઈ પણ આપણે સજીવની ચર્ચા કરીએ, વનસ્પતિ હોય, મનુષ્ય હોય કે પ્રાણી હોય, તો જીવન શક્ય જ નથી પાણી વગર. પાણી શું કઈ રીતે એક્ટ કરે છે? એક માધ્યમ તરીકે. કોઈ પણ આપણે આંતરક્રિયાની વાત કરીએ જે કોષની અંદર કોઈ પણ XYZ કોષની અંદર ચાલી રહી છે, તો એ ક્રિયા ચાલવા માટે, એ રિએક્શન થવા માટે કોષની અંદર જેટલા પણ બાયોકેમિકલ રિએક્શન થાય છે એ રિએક્શન્સ, એ પ્રક્રિયાઓ થવા માટે માધ્યમની જરૂર પડે છે અને એ માધ્યમ કોણ છે? એ માધ્યમ છે પાણી. તો દીકરા માટીની વાત કરીએ, તાપમાનની વાત કરીએ, પાણીની વાત કરીએ, આ બધા જ અજૈવિક ઘટકો જવાબદાર છે શેની માટે? જૈવિક ઘટકો માટે. આટલું જ નહીં દીકરાઓ, પણ તમે કદાચ માટીની વાત કરીએ તો લાલ માટી, કાળી માટી ભણી ગયા હશો દીકરાઓ, કાં તો તમને ખબર હશે કે ભાઈ કાળી માટી તો ફૂલ ઓફ એની અંદર આપણને મિનરલ્સ આવે છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે અને પ્લાન્ટ્સનો, વનસ્પતિના જે ગ્રોથની, વૃદ્ધિની આપણે વાત કરીએ તો ખૂબ સરસ થાય છે એ માટીની અંદર. તો માટીની અંદર પણ આપણે જોઈ શકીએ લાલ માટી હોય, કાળી માટી હોય, ભાઈ જુદી જુદી માટી. અચ્છા, આનાથી જ યાદ આવ્યું દીકરા, હલ્દી ઘાટી નામ સાંભળેલું છે? ભાઈ હલ્દી ઘાટી નામ એટલા માટે પડ્યું છે કેમ કે ત્યાંની માટીનો કલર હળદર જેવો છે, એટલે કે પીળાશ પડતો છે, એટલા માટે એ જગ્યાનું નામ હલ્દી ઘાટી આપવામાં આવેલું છે. તો તમે જોઈ શકો દીકરાઓ આનાથી કે માટીનો કલર જુદો જુદો છે. ભાઈ હવે તમને એમ વિચાર આવતો હશે કે માટીનો કલર જુદો જુદો થઈ જાય તો શું ફેર પડે એનાથી? ભાઈ દીકરાઓ માટીનો કલર જુદો કેમ થાય છે? એનો કંઈક ને કંઈક કોમ્બિનેશન એની અંદર ફેરફાર થતો હશે તો જ એનો કલર જુદો થાય છે. એની અંદર જે આપણે મિનરલ્સની ચર્ચા કરીએ તો એ મિનરલ્સ પણ આપણને જુદા જુદા જોવા મળે છે જુદી જુદી માટીની અંદર અને એના કારણે જુદા જુદા મિનરલ્સ છે તો એનાથી શું થાય છે? તો જ્યારે માટીની આપણે વાત કરીએ તો ખાસ કરીને કોને જરૂર પડે છે? પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિને એની જરૂર પડે છે. તો જેવી માટી છે એની અંદર જેવા મિનરલ્સ છે એના પર આધાર રાખે છે કે ભાઈ કઈ જાતના વનસ્પતિને એ સપોર્ટ કરી શકે. અને માટીના આધારે જો દીકરાઓ અજૈવિક ઘટકોના કારણે આધાર કોણ રાખે છે? જૈવિક ઘટકો એના પર આધાર રાખે છે. ભાઈ જેવી માટી છે એના પ્રમાણે આપણને વનસ્પતિ જોવા મળશે અને જેવા વનસ્પતિ હશે તેવા પ્રાણીઓ આપણને એ નિવસન તંત્રની અંદર જોવા મળશે કે એ વનસ્પતિની ઉપર, એ વનસ્પતિને ખાઈને
એને આહાર તરીકે લઈને કયા પ્રાણીઓ જીવી શકે છે, તો એના પર આધાર રાખશે ત્યાંનો પ્રાણીઓનું સમુદાય. તો ખ્યાલ આવે છે દીકરાઓ કે અજૈવિક ઘટકો, કોઈ પણ નિવસન તંત્રની આપણે ચર્ચા કરીએ તો નિવસન તંત્રની અંદર અજૈવિક ઘટકો કેટલા અગત્યના છે. બીજી વાત કરીએ તાપમાનની, તો તાપમાન પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ટેમ્પરેચરની આપણે વાત કરીએ દીકરાઓ તો ટેમ્પરેચર ઓબ્વિયસલી આધાર રાખે છે કે એમાં કઈ જાતના પ્રાણીઓ આપણને જોવા મળશે, કઈ જાતના વનસ્પતિઓ જોવા મળશે. આપણે દાખલા તરીકે વાત કરીએ રણ પ્રદેશની, તો ભાઈ ટેમ્પરેચર કેટલો હોય, 50 ડિગ્રી સુધી ટેમ્પરેચર જાય છે. ગયા છો રણમાં, ક્યારેક જોયું છે? કદાચ એમ રણમાં 12 વાગે બપોરે 1 વાગે કે 12 વાગે તમે જોવો ને તો એમ માટીમાંથી તમને વરાળ નીકળતી દેખાય, કેમ કે ટેમ્પરેચર ખૂબ જ હાઈ હોય છે. તાપમાન કેટલો હોય છે, 50 ડિગ્રી હોય છે. તો ત્યાં બધા આપણને જ્યારે આપણે સજીવોની વાત કરીએ, પ્રાણીઓની હોય કે વનસ્પતિની હોય, કેવા જોવા મળે, જુદા જુદા જોવા મળે. કેક્ટસ ક્યાં જોવા મળે છે આપણને, તો રણ પ્રદેશમાં જોવા મળે છે. કેમ કે એ પોતાની જાતને એવી રીતે અનુકૂલિત કરે છે કે એ તાપમાનમાં રહી શકે છે. પોલાર બિયરની આપણે વાત કરીએ તો પોલાર બિયર ક્યાં જોવા મળે, તો જ્યાં ખૂબ જ ઠંડીવાળો વિસ્તાર હોય, હિમાલયની આપણે વાત કરીએ, કાશ્મીરની આપણે વાત કરીએ, જ્યાં બરફ પડતી હોય તો ત્યાં આપણને પોલાર બિયર જેવા પ્રાણીઓ જોવા મળે. ખ્યાલ આવે છે દીકરાઓ? જૈવિક ઘટકોની અંદર ફેરફાર થાય તો તેના આધારે તે નિવસન તંત્રની અંદર આપણને અજૈવિક ઘટકોની અંદર ફેરફાર થાય તો તેના આધારે જૈવિક ઘટકો આપણને એ નિવસન તંત્રની અંદર જોવા મળે છે. એટલે આ અજૈવિક ઘટકો ખૂબ જ અગત્યના છે. અને આપણે એક્ઝામ્પલ્સ જોયા દીકરા કે કેવી રીતે અજૈવિક ઘટકો આંતરક્રિયા કરે છે જૈવિક ઘટકો સાથે, અને બંને સાથે મળીને નિવસન તંત્રની રચના કરે છે. તો નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ ખ્યાલ આવી ગયો દીકરાઓ? કોઈ ડાઉટ આની અંદર? નિવસન તંત્રની અંદર કેટલા ઘટકો, જૈવિક અને અજૈવિક ઘટકો. ઓકે દીકરાઓ? ખ્યાલ આવી ગયો હશે તમને? નિવસન તંત્ર, જૈવિક અને અજૈવિક ઘટકો. હવે દીકરા નિવસન તંત્રની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ તો તમને ખબર હોવી જોઈએ કે એ ટર્મ કોણે આપેલી છે. તો સર ઓથર ટેન્સલે. સર ઓથર ટેન્સલે એ 1935 ની અંદર, કયા વર્ષની અંદર? 1935 ની અંદર સર ઓથર ટેન્સલે, સર ઓથર ટેન્સલે 1935 ની અંદર આપણને નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ ટર્મ આપી છે. આઈ હોપ દીકરાઓ તમને સમજાઈ ગયું હશે. આગળ વધીએ હવે. દીકરા નિવસન તંત્રની આપણે ચર્ચા કરીએ જ્યારે, તો નિવસન તંત્ર જેમ તમને મેં ઉદાહરણ આપ્યું કે બગીચો, તમે બગીચામાં જતા હશો, રાત્રે જમીને આંટો મારવા જતા હશો, ચાલવા જતા હશો, તો ભાઈ બગીચો શું છે? એક ઉદાહરણ છે નિવસન તંત્રનું. આપણે દરિયાની વાત કરીએ તો દરિયો શું છે? એ એક નિવસન તંત્ર છે. આપણે કોઈ તળાવની વાત કરીએ તો તળાવ શું છે? એક નિવસન તંત્ર છે. જ્યારે આપણે નદીની વાત કરીએ, તળાવની વાત કરીએ, અચ્છા પાણીનું ભરેલું ખાબોચિયું પણ કેમ નહીં હોય દીકરા? એ પણ એક નિવસન તંત્ર છે. કેમ કે રેની સિઝન પછી, વરસાદ પછી ઘણી જગ્યાએ પાણી ભરાઈ જાય છે, અને આપણે જોઈએ છે કે પાણી ભરાય ને પછી એમાંથી મચ્છર પાકે અને પછી શું થાય? મલેરિયા થાય છે ને. વરસાદની સિઝન, રેની સિઝન પતે પછી ચોક્કસપણે આપણને મલેરિયા છે, ડેન્ગ્યુ છે, આ બધા કેસીસની અંદર બહુ જ હાઈ પીક જોવા મળે છે. હોસ્પિટલ ફૂલ થઈ જાય છે અને શું કહેવાય કે માંદગીની સિઝન ચાલુ થઈ જાય છે. શેના કારણે દીકરાઓ? તો એ પાણીનું ભરેલું જે ખાબોચિયું છે એ પણ એક નિવસન તંત્ર તરીકે વર્તે છે. તો દીકરા નિવસન તંત્રની ચર્ચા કરીએ તો નિવસન તંત્ર કેટલા જાતના હોઈ શકે? તો કુદરતી નિવસન તંત્ર અને
નૈસર્ગિક નિવસન તંત્ર. તો કુદરતી, જે કુદરતમાં આપણને જોવા મળે છે, આપણે બનાવ્યા નથી એને, જે કુદરતે બનાવેલા છે એ નિવસન તંત્રને આપણે કહીએ છીએ કુદરતી નિવસન તંત્ર. દાખલા તરીકે તમને હમણાં કીધું કે આપણે દરિયાની વાત કરીએ કે નદીની વાત કરીએ તો આપણે બનાવવા જતા નથી, તો એ નિવસન તંત્ર કેવું છે? કુદરતી છે. પણ આપણે એક્વેરિયમની વાત કરીએ કે જ્યાં માછલીઓને રાખવામાં આવે છે, કે ઘરની અંદર પણ આપણે એક્વેરિયમ બનાવીએ છીએ, તો એ એક્વેરિયમ શું થઈ ગયું? મેનમેડ થઈ ગયું, માનવ રચિત. તો એને આપણે કહી શકીએ છીએ નૈસર્ગિક. આ કુદરત બનાવે છે, કુદરતી રીતે આપણને જોવા મળે છે, નેચરલ છે, આપણે એને બનાવ્યું નથી, નેચરે એને બનાવેલો છે, તો એને આપણે કહીએ છીએ કુદરતી નિવસન તંત્ર. અને નૈસર્ગિક નિવસન તંત્ર તો માનવ રચિત આપણે કહી શકીએ. માનવ રચિત જે નિવસન તંત્ર છે તેને આપણે કહીશું નૈસર્ગિક નિવસન તંત્ર. ખ્યાલ આવી ગયો દીકરા? એક્વેરિયમની આપણે વાત કરીએ છીએ. બગીચાઓ આપણે બનાવીએ છીએ, બાગ બગીચાઓ એ કુદરતે નથી બનાવ્યા, એ આપણે બનાવીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણ લઈ લઈશું. દરિયો, બીજું નદી, પછી જંગલ, એ બધું શું છે? ફોરેસ્ટ, વનની આપણે વાત કરીએ તો એ શું છે? આપણે નથી બનાવવા ગયા, એ કુદરતી રીતે બનેલા છે, તો આપણે એને કહીએ છીએ કુદરતી નિવસન તંત્ર. નૈસર્ગિક નિવસન તંત્રની વાત કરીએ તો એની અંદર શું આવે? બાગ બગીચા. બીજું શું આવે એની અંદર? એક્વેરિયમની આપણે ચર્ચા કરી. તો જેટલા પણ નિવસન તંત્ર કુદરતી બનાવેલા છે, પણ એની અંદર આપણને પ્રાણીઓ જોવા મળે છે, જૈવિક ઘટકો જોવા મળે છે, અજૈવિક ઘટકો જોવા મળે છે, તો તેને આપણે શું કહીએ છીએ દીકરાઓ? નૈસર્ગિક નિવસન તંત્ર. અહીંયા દીકરાઓ તમે એક આકૃતિ જોઈ શકો છો, નિવસન તંત્ર ઇકોસિસ્ટમની આ આકૃતિ છે. આની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો બધા જ અહીંયા બતાવેલા છે. અહીંયા શું છે દીકરા? સોલાર એનર્જી તમને બતાવેલી છે, એટલે કે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ શું છે ભાઈ? એ લાઈટ શું થઈ ગઈ? સૂર્યપ્રકાશ શું થઈ ગયું? અજૈવિક ઘટક થઈ ગયું. અહીંયા ડિસ્ટર્બન્સીસ તમને બતાવવામાં આવેલા છે. ડિસ્ટર્બન્સ શું છે? ફાયર છે. અગ્નિ એ ફાયર છે, એ ડિસ્ટર્બન્સ છે. પછી અહીંયા તમે જોઈ શકો છો શું છે? વૃક્ષ. અહીંયા તમે જોઈ શકો છો વરસાદ. આ શું છે? રેનફોલ એટલે કે વરસાદ. ભાઈ પાણી શું છે? તો એ આપણને અજૈવિક ઘટક જોવા મળે છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ પ્લાન્ટ્સની કમ્યુનિટી અહીંયા બતાવેલી છે, એટલે કે કેટલી જાતના વૃક્ષો આની અંદર આવેલા છે, કેટલી જાતના વનસ્પતિ આવેલા છે એ અહીંયા બતાવવામાં આવેલા છે. અહીંયા તમે જોઈ શકો દીકરાઓ તો કીટકો પણ બતાવેલા છે. અહીંયા તમે જોઈ શકો તો શું છે? વનસ્પતિ છે, એટલે કે પ્રાણી છે. તો કોઈ પણ નિવસન તંત્રની આપણે જ્યારે ચર્ચા કરીએ શું હોય છે? અજૈવિક ઘટકો એની અંદર આપણને જોવા મળે છે, અને જૈવિક ઘટકો જેવા કે પ્રાણી છે, વનસ્પતિ છે, વૃક્ષો છે, આપણને એની અંદર જોવા મળે છે. તો ખ્યાલ આવી ગયો દીકરાઓ? નિવસન તંત્રની આપણે વાત કરીએ. નિવસન તંત્ર આપણને બે જાતના જોવા મળે છે, કુદરતી હોઈ શકે છે અને નૈસર્ગિક હોઈ શકે છે. જે કુદરતે બનાવેલા છે, ઓલરેડી હાજર છે, આપણને જોવા મળે છે. દાખલા તરીકે દરિયાની વાત કરીએ, નદીની વાત કરીએ, જંગલની વાત કરીએ, તો એ કુદરતે બનાવેલા છે, આપણે બનાવવા ગયા નથી, તો એને આપણે કુદરતી નિવસન તંત્ર કહીએ છીએ. નૈસર્ગિક નિવસન તંત્ર જે આપણે બનાવેલા છે, માનવ રચિત જે આપણને નિવસન તંત્ર જોવા મળે છે. દાખલા તરીકે બાગ બગીચા, એક્વેરિયમ, તો એ બધા શું છે? આપણે બનાવેલા છે, તો એને આપણે કહીએ છીએ નૈસર્ગિક નિવસન તંત્ર. આગળ વધીએ દીકરાઓ. તો અહીંયા ઘણી બધી જાતના નિવસન તંત્ર તમને જોવા મળે છે. ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમ. અહીંયા તમે જો તો ગ્રાસલેન્ડ, તો ગ્રાસલેન્ડ કોને કહેવાય છે? તો જ્યાં બધા પ્રાણીઓ ચરવા જાય છે, આહાર લેવા જાય છે, તે જગ્યાને જ્યાં ઘાસ આપણે ઉગાવીએ છીએ
તે જગ્યાને, તે લેન્ડના પેચને શું કહેવામાં આવે છે? ગ્રાસલેન્ડ કહેવામાં આવે છે. ભાઈ ગ્રાસલેન્ડ પણ એક નિવસન તંત્ર છે. એ કેમ નિવસન તંત્ર છે? કેમ કે ત્યાં ગ્રાસ જ થાય છે, ત્યાં ઘાસ જ થાય છે. એટલે જે પ્રાણીઓ ઘાસને આહાર તરીકે લેતા હશે, નાના નાના છોડવાઓ કે નાના નાના વનસ્પતિઓને જે આહાર તરીકે લેતા હશે, તે જ વનસ્પતિ એ વનસ્પતિ પર જે આધાર રાખે છે, ફક્ત ને ફક્ત તે જ પ્રાણીઓ આપણને ગ્રાસલેન્ડની અંદર કે એ નિવસન તંત્રની અંદર જોવા મળશે. અહીંયા બીજું તમે જોઈ શકો છો દીકરાઓ, ફોરેસ્ટ. તો ફોરેસ્ટ એટલે કે જંગલ, વન. તો તમે જોઈ શકો અહીંયા બધી જ જાતના મોટા મોટા વૃક્ષો પણ તમને જોવા મળે છે, બધી જ જાતના પ્લાન્ટ્સ તમને જોવા મળે છે, નાના નાના છોડવાઓ પણ જોવા મળે છે. હર્બ્સ, શર્બ્સ, પ્લાન્ટ્સ, બધી જ જાતના ટ્રીઝ, એ બધા તમને અહીંયા જોવા મળે છે. તો એ એક જુદું નિવસન તંત્ર છે. ત્રીજું નિવસન તંત્ર ડેઝર્ટ. ડેઝર્ટ એટલે કે રણ પ્રદેશની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો કે અહીંયા કંઈક બી લીલું તમને દેખાતું નથી, બધું ડ્રાય અપ થઈ ગયેલું દેખાય છે. કેવા પ્લાન્ટ્સ આપણને જોવા મળે છે? તો ઝેરોફાઇટ્સ, કે જે પાણીની અછત કે પાણીની કમીમાં પણ રહી શકે છે, કે જે વનસ્પતિને બહુ જ ઓછું પાણી જોઈએ, બહુ જ ઓછા પાણી હોય તો પણ એ જીવિત રહી શકે, તો એ આપણને રણ પ્રદેશની અંદર જોવા મળે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કેક્ટસ. તો કેક્ટસ જેવા પ્લાન્ટ્સને જે ખોરાક તરીકે ઉપયોગ કરી શકે, તો એવા પ્રાણીઓ આપણને ત્યાં જોવા મળશે. આગળ વધીએ દીકરાઓ. નેચરલ, આ જે હતા એ બધા જ ટેરેસ્ટ્રીયલ, એટલે કે આપણે જમીનની વાત કરીએ તો જમીનના આધારે આ 3 જાતના આપણે નિવસન તંત્ર જોયા. જ્યારે આપણે એક્વેટિક એટલે પાણીની વાત કરીએ, આપણે ચર્ચા કરી જમીન. જ્યારે આપણે પાણીની વાત કરીએ તો પાણીમાં આપણને ઓશિયન્સ એટલે કે દરિયા કેવા હોય છે? મરાઇન એટલે ખારા પાણીના આપણને જોવા મળે છે. ઓશિયન્સની વાત કરીએ દરિયાની, તો દરિયાનું પાણી કેવું હોય? ખારું હોય, રાઈટ. એની અંદર સોલ્ટ કન્સન્ટ્રેશન, મીઠાની વાત કરીએ તો કેવું લાગે? દરિયામાં ગયા છો ને, નયા છો ને, કેવું લાગે? દરિયાનું પાણી પીવાઈ જાય તો એકદમ ખારું ખારું લાગે, કેમ કે સોલ્ટનું કન્સન્ટ્રેશન ખૂબ હાઈ હોય, 7.5%. મનુષ્યની વાત કરીએ, આપણી અંદર પણ મીઠું જરૂરી છે, પણ આપણી જે મીઠાની વાત કરીએ, જે આપણું નોર્મલ સલાઈન છે, કેવું હોય છે? 0.85% હોય છે. પણ દરિયાની વાત કરીએ તો સોલ્ટ, મીઠાનું કન્સન્ટ્રેશન કેટલું હોય? 7.5. તો ઇમેજિન કરો, કમ્પેર કરો હવે 0.85 અને 7.5, કેટલો ડિફરન્સ આપણને જોવા મળે છે. એટલે દરિયાનું પાણી ખારું ખારું લાગે છે. અને દરિયાની વાત કરીએ ઓશિયન્સની, તો ભાઈ ખૂબ જ વધારે સોલ્ટ કન્સન્ટ્રેશન આપણને ત્યાં જોવા મળે છે. તો આટલા વધારે સોલ્ટ કન્સન્ટ્રેશન સાથે કયા વનસ્પતિઓ અને કયા પ્રાણીઓ ત્યાં જીવિત રહી શકે છે? ફક્ત એવા જ પ્રાણીઓ અને વનસ્પતિઓ આપણને દરિયાની અંદર જોવા મળે છે. બીજું વાત કરીએ આપણે દીકરાઓ, ફ્રેશ વોટરની ચર્ચા કરીએ તો લેક્સ અહીંયા આપેલું છે. તળાવની આપણે વાત કરીએ તો ફ્રેશ વોટરના હોય, નદીની વાત કરીએ તો ફ્રેશ વોટરની હોય. તો એ નદી અને તળાવ તો એક્વેટિક. પાણીની જ્યારે આપણે ચર્ચા કરીએ તો નિવસન તંત્ર, એની અંદર પણ આપણને 2 જાતના મળી શકે છે, એક ખારા પાણીના અને બીજા મીઠા પાણીના. આગળ વધીએ દીકરાઓ. મેનમેડની આપણે વાત કરીએ, આર્ટિફિશિયલ, જે કુદરતે નથી બનાવ્યા પણ મનુષ્ય બનાવેલા છે, માનવ રચિત મેનમેડની વાત કરીએ દીકરાઓ તો એનું એક ઉદાહરણ છે એક્વેરિયમ, અને બીજું છે ક્રોપ ફિલ્ડ્સ. બાગ બગીચાઓની તો આપણે વાત કરી, પણ તેની સાથે સાથે જ્યારે આપણે ખેતીની વાત કરીએ છીએ ને, તો ખેતી આપણે જ્યારે કરીએ છીએ તો ત્યાં પણ આપણને નાના નાના ઇન્સેક્ટ, જીવડાઓ જોવા મળે છે. વનસ્પતિની સાથે સાથે આપણને ત્યાં પ્રાણીઓ પણ જોવા મળે છે. તો ત્યાં પણ એક નાનકડું નિવસન તંત્ર રચાય છે. અને તે નિવસન તંત્ર કોણે બનાવેલું છે? માનવે બનાવેલું છે, માનવ રચિત. એટલે આપણે એને શું કહીશું? નૈસર્ગિક નિવસન તંત્ર. ખ્યાલ આવી ગયો દીકરાઓ? આગળ વધીએ આપણે. જ્યારે પણ દીકરા આપણે કોઈ પણ નિવસન તંત્રની ચર્ચા કરીએ, આપણે વારંવાર ચર્ચા કરી, ભાઈ વનસ્પતિની ચર્ચા કરી, પ્રાણીઓની ચર્ચા કરી, રાઈટ. તો કોઈ પણ નિવસન તંત્રની અંદર
ત્રણ વસ્તુઓ, ત્રણ ઘટકો આપણને જોવા મળે છે. શું હોઈ શકે? ઉત્પાદકો. આ સજીવોની આપણે ચર્ચા કરીએ તો સજીવોને ફર્ધર આપણે આગળ ત્રણ ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ખૂબ અગત્યનું છે દીકરા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો. ઉત્પાદકો, ઉત્પાદકોમાં કોણ આવે? તો ઉત્પાદકોમાં વનસ્પતિ આવે છે, પ્લાન્ટ્સ આવે છે. કેવા? નાનલા પ્લાન્ટ્સ જે શું કરી શકે? પ્રકાશ સંશ્લેષણ કરી શકે. જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે એટલે કે ફોટોસિન્થેસિસ. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? ફોટોસિન્થેસિસ. ફોટો એટલે કે લાઇટ. લાઇટની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં જે કંઈક બનાવે છે. સિન્થેસિસ એટલે કે કંઈક બનાવવું. સંશ્લેષણ, પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશની ચર્ચા કરી રહ્યા છે. સંશ્લેષણ એટલે કે કંઈક ને કંઈક બનાવવું. તો વનસ્પતિઓ શું કરે છે? ઉત્પાદકો શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. અને એના પર કોણ આધાર રાખે છે? આ પહેલું છે ઉત્પાદકો. ઉત્પાદકો પણ કોણ આધાર રાખે છે? ઉત્પાદકો એટલે શું? પ્લાન્ટ્સ. વનસ્પતિ એટલે કે ઉત્પાદકો. એના પર કોણ આધાર રાખે છે? ઉપભોગીઓ. હવે આ ઉપભોગીઓ એટલે શું દીકરાઓ? તો જે પણ પ્રાણીની આપણે ચર્ચા કરીએ એ આવે ઉપભોગીઓમાં. જેમ મેં કીધું કે જેવા પ્લાન્ટ્સ, જેવા વનસ્પતિ આપણને જોવા મળશે તેના પર આધાર રાખશે કે તેને કોણ ખાઈ શકે, તેને કોણ આહાર તરીકે લઈ શકે, તો તેને આપણે કહીએ છીએ ઉપભોગીઓ. અને જ્યારે આ ઉત્પાદકો અથવા તો ઉપભોગીઓ મૃત્યુ પામે છે, શું થાય છે? મૃત્યુ પામે. જ્યારે આ ઉત્પાદકો અથવા તો ઉપભોગીઓ જ્યારે એ મૃત્યુ પામે છે તો શું થાય છે? ત્રીજું ખૂબ જ અગત્યનું, વિઘટકો. એ આપણને જોવા મળે છે. ને વિઘટકો શું કાર્ય કરે છે? હવે આ તમે જુઓ દીકરાઓ, તો ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો એ બધા જ કેવા છે? આપણે સજીવની ચર્ચા કરી રહ્યા છે. પણ નિવસન તંત્રની જ્યારે ચર્ચા કરીએ તો નિવસન તંત્રમાં શું આવે? સજીવ. અને સજીવ સાથે જૈવિક, જૈવિક સાથે આપણે અજૈવિક ઘટકોની પણ ચર્ચા કરી રહ્યા છે. આપણે અહીંયા ઉત્પાદકોની દાખલા તરીકે વાત કરીએ, પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય? CO2 પ્લસ H2O એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ને પાણીની મદદથી, એની સાથે સાથે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ જે આપણને સજીવની અંદર એટલે કે વનસ્પતિની અંદર આપણને જોવા મળે છે. તો ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ છે, પાણી જે એક અજૈવિક ઘટક છે, કાર્બન ડાયોક્સાઇડ પણ અજૈવિક ઘટક છે, જ્યારે એકબીજા સાથે રિએક્ટ કરે છે. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. તો આપણને શું મળે છે? C6H12O6. યાદ છે દીકરાઓ સૂત્ર? પ્રકાશ સંશ્લેષણ એકવાર લખી બતાવું છું. CO2 પ્લસ H2O. કોની હાજરીમાં? ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ. આની હાજરીમાં આપણને શું મળે છે? C6H12O6 એટલે કે ગ્લુકોઝ. આપણને ગ્લુકોઝ આપણને મળે છે. એક શુગર આપણને મળે છે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? તો આ શું છે? પ્રકાશ સંશ્લેષણની જ્યારે આપણે ચર્ચા કરીએ, જૈવિક ઘટકો, ઉત્પાદકો એટલે કે પ્લાન્ટ્સ એટલે કે જૈવિક ઘટકો છે. પણ કોની હાજરીમાં? તમે જો અજૈવિક ઘટકો. CO2 અજૈવિક ઘટક છે, H2O અજૈવિક ઘટક છે. અજૈવિક ઘટકોની મદદથી આવા અણુઓ, ગ્લુકોઝ જેવા અણુઓ બનાવવામાં આવે છે. તો આ શું થઈ ગયું? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન બધા અજૈવિક ઘટકો થઈ ગયા ને. તો એક
આ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન બધા જ આપણને ક્યાં જોવા મળે છે? કોઈ પણ સજીવની ચર્ચા કરીએ, ઉત્પાદકોની ચર્ચા કરીએ કે ઉપભોગ્યોની, એમની અંદર આપણને આ ઘટકો જોવા મળે છે. હવે જ્યારે કોઈ પણ સજીવ મૃત્યુ પામે છે તો શું થવું જોઈએ? આ જે પણ કાર્બન છે, જે પણ હાઇડ્રોજન છે, જે પણ ઓક્સિજન છે એ ફરીથી જતું રહેવું જોઈએ. જેટલા પણ મિનરલ્સ છે, ખનિજ પદાર્થોની આપણે વાત કરીએ તો તે પણ આપણને આપણા શરીરની અંદર જોવા મળે છે. કેલ્શિયમ જોવા મળે છે, ફોસ્ફરસ જોવા મળે છે, સલ્ફર જોવા મળે છે, નાઇટ્રોજન જોવા મળે છે. તો આ બધા જ જે મિનરલ્સ છે એ ફરીથી અજૈવિક ઘટકોની અંદર જતા રહેવા જોઈએ. એ કોના દ્વારા થાય છે? તો જ્યારે આ સજીવો ઉત્પાદકો કે ઉપભોગીઓ એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ વિઘટકો શું કરે છે? એ બધું કોને આપવાનું કામ કરે છે? અજૈવિક ઘટકો મુક્ત કરે છે. અજૈવિક ઘટકો શું થાય છે? મુક્ત થાય છે. અજૈવિક ઘટકો મુક્ત થાય છે અને એ અજૈવિક ઘટકોનો ફરીથી ઉપયોગ કોણ કરે છે? તો ઉત્પાદકો ફરીથી એનો ઉપયોગ કરે છે. ખ્યાલ આવે છે દીકરાઓ? એક નાનકડું આપણે અહીંયા ડ્રો કરી દઈએ. ઉત્પાદકો તેમાંથી જાય છે, ઉપભોગીઓ તેમાંથી જાય છે, વિઘટકો અને તેમાંથી જાય છે અજૈવિક ઘટકો. અને આ અજૈવિક ઘટકોનો ફરીથી કોણ ઉપયોગ કરે છે? ઉત્પાદકો ફરીથી એનો ઉપયોગ કરે છે. 1 2 થઈ ગયું ઉપભોગ્યો, 3 થઈ ગયું વિઘટકો અને 4th થઈ ગયું અજૈવિક ઘટકો. આ બધા જ 3 કેવા છે? સજીવ છે. અને આ 4th કેવું છે? અજૈવિક ઘટક. એ સજીવ છે? ના. તો અહીંયા તમે જો પહેલા જ તમને કીધું કે નિવસન તંત્રની આપણે ચર્ચા કરીએ તો નિવસન તંત્રની અંદર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો શું કરે છે? એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. કેવી રીતે આંતરક્રિયા કરે છે? આઈ હોપ દીકરાઓ આ સર્કલથી તમને સમજાઈ ગયું હશે. માઇન્ડ મેપ તરીકે યાદ કરી લેજો દીકરાઓ. ઉત્પાદકોથી જાય છે ઉપભોગ્યોમાં પણ આપણને જુદા જુદા સ્તરો જોવા મળે છે. પ્રાથમિક ઉપભોગ્યો, દ્વિતીયક ઉપભોગ્યો, તૃતીયક ઉપભોગ્યો. અને પછી જ્યારે આ બંને જ ઉત્પાદકોને ઉપભોગ્યો મૃત્યુ પામે છે ત્યારે વિઘટકો શું કરે છે? ફરીથી અજૈવિક ઘટકો મુક્ત કરી દે છે. અને એ અજૈવિક ઘટકોનો ફરીથી ઉપયોગ કોણ કરે છે? ઉત્પાદકો કરે છે. એટલે ચક્ર ચાલતું રહે છે. હોપ કે તમને સમજાઈ ગયું હશે. બહુ જ ઈઝી છે દીકરાઓ. આગળ વધીએ. શું બધા સજીવો તેમના અસ્તિત્વ માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધારિત હોય છે? યસ ઓર નો? તો આપણે જોયું, જે આપણે ચક્ર જોયું, માઇન્ડ મેપ જોયું, ભાઈ ઉત્પાદકો તો ખૂબ જ અગત્યના છે કેમ કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય જે કરે છે. અને પ્રકાશ સંશ્લેષણ ના થાય તો શું થાય? જે શુગર આપણને મળી, ગ્લુકોઝ જે બન્યું એ બને? ના બને. તો આપણે ખોરાકની વાત કરીએ, આહારની વાત કરીએ તો ઉપભોગ્યો આહાર તરીકે શું લેશે? એટલે ઉત્પાદકો ખૂબ જ જરૂરી છે. આ સજીવો જે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલ ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર હોય છે. આ ઉત્પાદકોની આપણે જ્યારે ચર્ચા કરીએ તો એ ઉત્પાદકો જે ઉત્પાદિત કરે છે તો તેના પર પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે કોણ આધાર રાખે છે? ઉપભોગીઓ આધાર રાખે છે. તેઓને ઉપભોગીઓ કહે છે. ભાઈ જે કોનો ભોગ લે છે, ઉત્પાદકોમાંથી પોતાનો ભોજન લે છે તેને આપણે ઉપભોગીઓ કહીએ છીએ. બહુ સરળતાથી ઉત્પાદકો જે ઉત્પન્ન કરે છે તેને ઉત્પાદકો કહીએ છીએ. આવી રીતના તમે યાદ રાખી શકો છો દીકરા. ઉપભોગીઓ જે ભોગ લે છે, આહાર તરીકે એને ઉપયોગ કરે છે તેને આપણે ઉપભોગીઓ કહી શકીએ છીએ. ઉપભોગીઓને મુખ્યત્વે શાકાહારી, માંસાહારી અને સર્વાહારી તેમજ પરોપજીવીમાં વહેંચવામાં આવે છે. તો દીકરાઓ શાકાહારી
કે જે વનસ્પતિને ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે એને આપણે શાકાહારી કહીએ છીએ. માંસાહારી કે જે બીજા પ્રાણીઓને ખાઈને પોતાનું જીવન ગુજારો કરે છે એને આપણે માંસાહારી કરીએ છીએ. સર્વાહારી જે બધું જ ખાય, શાકાહારી પણ અને માંસાહારી પણ. શાકાહારી એટલે કે કહી શકીએ વેજીટેરિયન, બરાબર ને, અને માંસાહારી એટલે નોન વેજીટેરિયન. પણ હવે તો ભાઈ આપણા મનુષ્યની અંદર એક નવું આવ્યું છે. શું આવ્યું છે દીકરાઓ? એગીટેરિયન, એટલે કે જે એગ્સ ખાય છે એ વેજ પણ નથી ને નોન વેજ પણ નથી. આવે છે ને ભાઈ? તો અહીંયા દીકરાઓ કશું જેવું આવતું નથી. આગળ વધીએ તો શાકાહારી જે વનસ્પતિનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે, માંસાહારી જે બીજા પ્રાણીઓને ખાય છે ખોરાક તરીકે, સર્વાહારી જે શાકાહારી અને માંસાહારી બંને જ છે. આપણે છે ને સર્વાહારી બધું જ ખાઈએ છે ને. અને પરોપજીવી જે બીજા પર આધાર રાખે છે, બીજામાંથી એનું પોષણ લઈ લે છે, તેને આપણે કહીએ છીએ પરોપજીવી. પેરેસાઇટ જે બીજા પર આધાર રાખે છે તેને આપણે કહીએ છીએ પરોપજીવી. નામ સાંભળેલું હશે અમરવેલ. અમરવેલ શું છે? ક્યારેય નહીં મરે એટલે અમરવેલ કહેવાય. ભાઈ ક્યારેય કેમ ના મળે? કેમ કે પોતે કશું કરતા જ નથી. એમ તો છે વેલ પણ એને પાંદડા નહીં હોય, ખાલી આપણને એક પ્રકાંડ દેખાય છે પતલું, તે પણ પીળા કલરનું દોરી જેવું. ભાઈ કેમ પીળા કલરનું? કેમ કે આપણે ક્યાં પ્રકાશ સંશ્લેષણ કરવું છે? આપણે તો આપણો ખોરાક સીધું બીજા વનસ્પતિની અંદરથી લઈ લેવું છે. બીજા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને જે તે શુગર બનાવે છે, જે તે ગ્લુકોઝ બનાવે છે, આપણે સીધું એને ચૂસી લેવાનું છે. એટલે આપણે એને કહીએ છીએ પરોપજીવી જે બીજા પર આધાર રાખે છે. આગળ વધીએ દીકરાઓ. હોપ કે તમને બધી જ ખબર પડતી હશે. એવી સ્થિતિ વિચારો કે જેમાં તમે માછલી ઘરને સાફ કરતા નથી અને કેટલીક માછલીઓ તેમજ છોડ તેમાં મરી જાય છે. જો નિવસન તંત્રની આપણે ચર્ચા કરીએ છીએ દીકરાઓ, ઉત્પાદકો અને ઉપભોગીઓ બંનેની ચર્ચા કરી લીધી. હવે જ્યારે એ મૃત્યુ પામે તો હવે કોનું કાર્ય આવી ગયું? માઇન્ડ મેપ યાદ કરો બેટા. યાદ આવે છે દીકરા? એક સજીવ મરી જાય છે ત્યારે ખરેખર શું થાય છે? ભાઈ તમને તો આખી સ્ટોરી ખબર છે. શું થાય છે? વિઘટકો આવે છે. અને વિઘટકો એટલે કે કોણ? વિઘટકો કોણ છે? બેક્ટેરિયા, ફૂગ, એ બધા શું છે? નાના નાના માઇક્રો ઓર્ગેનિઝમ છે ને. એ માઇક્રો ઓર્ગેનિઝમ બેક્ટેરિયા અને ફૂગ શું કરે છે? વિઘટન કરવાનું કામ કરે છે. જ્યારે જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મ જીવો, માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મ જીવો જે આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈએ છે, મૃત જૈવ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યો વિઘટન શું કરે છે? એને શેનું કામ કરે છે? વિઘટનનું કામ કરે છે. વિઘટન ખ્યાલ આવ્યું દીકરાઓ? કે ભાઈ શું કરે છે? વિઘટનનું કામ કોણ કરે છે? વિઘટકો. આ સૂક્ષ્મ જીવો એ કોણ છે? વિઘટકો કોણ છે? તો એ ફૂગ અને બેક્ટેરિયા છે. રાઈટ દીકરાઓ? બેક્ટેરિયા, ફૂગ એ શું છે? સૂક્ષ્મ જીવો છે. શું કામ કરે છે? વિઘટનનું કામ કરે છે. આ સૂક્ષ્મ જીવો વિઘટકો છે કારણ કે તેઓ જટિલ કાર્બનિક પદાર્થો, આ જટિલ કાર્બનિક પદાર્થો શું થઈ ગયા? C6H12O6. આ તો મેં સીધામાં સીધું સિમ્પલેસ્ટ ઉદાહરણ આપેલું છે, સહેલામાં સહેલું ઉદાહરણ આપેલું છે. પણ આપણી અંદર તો આપણને એવા ઘણા બધા કાર્બોહાઈડ્રેટ્સ જોવા મળે છે ને દીકરાઓ. સ્ટાર્ચ જોવા મળે છે. ખૂબ જ કોમ્પ્લેક્સ છે. સો એ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થો. સરળ કાર્બનિક પદાર્થ શું થઈ ગયા? CO2 અને H2O, પાણી. જેમ આપણે જોયું CO2 અને H2O
મળીને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા શું બને છે? તો ભાઈ આપણે C6H12O6 જોયું તો ગ્લુકોઝની ચર્ચા કરી હતી, તેવી રીતે ઘણી બધી વસ્તુઓ એમાંથી આપણને મળે છે. ઘણા બધા ગ્લુકોઝ જોડાઈને સ્ટાર્ચ બનાવે છે, ઘણા બધા કોમ્પ્લેક્સ જટિલ કાર્બનિક દ્રવ્યો આપણને મળતા હોય છે. પણ એ બધા શેમાં છે? મનુષ્યમાં છે, પ્રાણીમાં છે, સજીવોમાં છે. પણ જ્યારે એ સજીવ, એ પ્રાણી, એ વનસ્પતિ જ્યારે મૃત્યુ પામે છે તો શું થવું જોઈએ? ઓપોઝિટ, રિવર્સ રિએક્શન શરૂ થઈ જવું જોઈએ અને અંતે બેક્ટેરિયા અને ફૂગ જ્યારે એના પર કામ કરે તો શું મળવું જોઈએ? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપણને મળવું જોઈએ. તો એ જટિલ કાર્બનિક પદાર્થોથી આપણને શું મળે છે? સરળ કાર્બનિક પદાર્થો, અકાર્બનિક પદાર્થો, કાર્બનિકમાંથી અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે, જે ભૂમિમાં ભળી જાય છે. ફરીથી ક્યાં રિટર્ન થઈ જાય છે દીકરાઓ? તો જેમ તમને કીધું કે જૈવિક ઘટકો અને પછી ક્યાં જતું રહે છે? અજૈવિક ઘટકો. અને તમને પહેલા જ કીધું, જે માઇન્ડ મેપ બતાવ્યું દીકરાઓ, જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આ જે ન્યુટ્રિયન્ટ્સ છે એની સાયકલિંગ થયા કરે છે, ફર્યા કરે છે. જૈવિકમાંથી અજૈવિકમાં જાય, અજૈવિકમાંથી જૈવિકમાં. રાઈટ દીકરાઓ? ખ્યાલ આવે છે દીકરા? અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ ઓલરેડી આપણે આની ચર્ચા કરી ચૂક્યા છે, ઓલરેડી આપણે આ સાયકલ જોઈ ચૂક્યા છે. કોઈ પણ આપણે મિનરલ્સની વાત કરીએ, કેલ્શિયમની વાત કરો, નાઇટ્રોજનની વાત કરો, સલ્ફરની વાત કરો, ફોસ્ફરસની વાત કરો, કાર્બનની વાત કરો, બધું જ, ઓક્સિજનની વાત કરો, તો આ બધા જ આપણે જે પદાર્થોની વાત કરી રહ્યા છે, બધા જ મિનરલ્સની જે ચર્ચા કરી રહ્યા છે, એક અકાર્બનિક હોય, વાતાવરણની અંદર હોય, પર્યાવરણની અંદર હોય, ત્યાંથી ક્યાં જાય છે? જૈવિક ઘટકોની અંદર જાય છે, મનુષ્યની અંદર, પ્રાણીની અંદર, વનસ્પતિની અંદર. અને જ્યારે આ બધા સજીવો મૃત્યુ પામે તો ફરીથી ક્યાં આવે છે? વાતાવરણની અંદર આવી જાય છે. અને પર્યાવરણમાંથી, વાતાવરણમાંથી કોણ ફરીથી એને લે છે? તો જૈવિક ઘટકો એટલે કે ઉત્પાદકો જ ફરીથી એનો ઉપયોગ કરે છે. અને આ ચક્ર ચાલ્યા કરે છે. અને એટલી જલ્દી આ સાયકલની જેમ ફરતું નથી, ઘણા વર્ષો લાગે છે આ ચક્ર પૂર્ણ થવામાં. તો દીકરાઓ, આજના લેક્ચરની અંદર આપણે શું જોયું? નિવસન તંત્ર સૌથી પહેલા. અને નિવસન તંત્રની અંદર કયા કયા ઘટકો છે? જૈવિક અને અજૈવિક ઘટકો. ત્યાર પછી આપણે જોયું નિવસન તંત્ર કેટલી જાતના હોઈ શકે? કુદરતી અને નૈસર્ગિક. ત્યાર પછી આપણે જોયું કે ભાઈ નિવસન તંત્રની અંદર ઉત્પાદકો, ઉપભોક્તાઓ, વિઘટકો શું કાર્ય કરે છે? વિઘટકો ના હોય તો શું થાય? ચાલે? ના ચાલે. જે ન્યુટ્રિયન્ટ્સનું સાયકલિંગ થવું જોઈએ એ થાય, એ અશક્ય બની જાય. અને એ જો અશક્ય બની જાય તો ન્યુટ્રિયન્ટ્સની અછત થઈ જાય કે એકવાર અજૈવિકમાંથી જૈવિકમાં ગયું એટલે પૂરું, પાછું આવે જ નહીં. તો ફરીથી ક્યાંથી બનાવે? નવા નવા પર્વતો બનતા દેખાય છે, નવી નવી નદીઓ રોજને રોજ ઉત્પન્ન થાય છે? નથી થતી. નવા નવા સમુદ્રો રોજ ઉત્પન્ન થાય છે? નથી થતા. છે ત્યાંના ત્યાં જ રહે છે, એટલા જ રહે છે. તો જે આપણે નેચર પાસેથી લઈએ છીએ, પોતાની અંદર એનો સંગ્રહ કરીને રાખીએ છીએ, પણ આપણું મૃત્યુ થાય એટલે એ ફરીથી અજૈવિક ઘટકો મુક્ત થઈ જાય છે. ભાઈ ખૂબ જ એક સરસ કહેવત છે, કદાચ સાંભળી પણ હશે. કોઈ પણ સારો વ્યક્તિ, એક ઊંચી પોસ્ટનો વ્યક્તિ, એક સારો વ્યક્તિ કે કોઈ મહાન નેતા કે કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કોઈ વ્યક્તિ કે કોઈક સૈનિક જ્યારે મૃત્યુ પામે છે તો ન્યૂઝ હેડલાઇનમાં શું જોવા મળે છે? કે એનું જે શરીર છે શું થયું? એનું પંચતત્વની અંદર વિલીન થઈ ગયું. તો પંચતત્વ, ભાઈ આ પંચતત્વોથી જ આપણું શરીર બનેલું છે. અને મૃત્યુ પછી એ ફરીથી એ પંચતત્વો શું થાય છે? આપણે કુદરતને રિટર્ન કરી દઈએ છીએ. તો હોપ દીકરાઓ તમને ખ્યાલ આવી ગયો હશે. નિવસન તંત્ર આજનો આપણો પહેલો લેક્ચર દીકરા, આપણું પર્યાવરણ જે પાઠ છે ચેપ્ટર નંબર 13 એનો પહેલો લેક્ચર. અને હોપ કે દીકરાઓ તમને આ ટોપિક બહુ જ સરળતાથી સમજાઈ ગયો હશે. So for the next lecture, stay tuned. See you in the next lecture દીકરાઓ.